નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રથમ પાઠ સમય સંખ્યાઓની અંદર પ્રથમ ભાગ અથવા પ્રથમ લેક્ચરની અંદર એક સંવૃત્તતાનો નિયમ ભણી ગયા મિત્રો, અથવા સંવૃત્તતાનો ગુણધર્મ ભણી ગયા સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારની ક્રિયાઓ માટે. ઓકે, તો એ નિયમ કંઈક આવા હતા કે જ્યારે આપણે પૂર્ણ સંખ્યા લઈએ અને પૂર્ણ સંખ્યાની અંદર જો અહીંયા પૂર્ણ સંખ્યાઓમાં સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ કેવી છે? સંવૃત્ત છે. જ્યારે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત નથી. એ પ્રમાણે ગુણાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત છે, જ્યારે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત નથી. એવું કેમ કહ્યું આપણે કે સરવાળો જ્યારે આપણે પૂર્ણ સંખ્યા કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કરીએ અને જવાબ પૂર્ણ સંખ્યામાં મળે આપણને તો સંવૃત્ત છે. એ પ્રમાણે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓની બાદબાકી કરીએ અને જવાબ આપણને પૂર્ણ સંખ્યા મળે તો સંવૃત્ત છે, પણ અહીંયા પૂર્ણ સંખ્યા મળતી નથી. -2 એ પૂર્ણાંક સંખ્યા છે. એ પ્રમાણે ગુણાકાર કરીએ તો બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર પૂર્ણ સંખ્યા જ મળે છે, માટે ગુણાકાર માટે પૂર્ણ સંખ્યાઓ કેવી છે? સંવૃત્ત છે. એ પ્રમાણે બે પૂર્ણ સંખ્યાઓનો ભાગાકાર પૂર્ણ સંખ્યાઓ દરેક વખતે મળતો નથી, માટે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત નથી. એ પ્રમાણે આપણે પૂર્ણાંક સંખ્યાઓ વિશે ભણી ગયા હતા કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ કેવી છે? સંવૃત્ત છે, કારણ કે બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કેવો મળે છે? પૂર્ણાંક સંખ્યા જ મળે છે. એ જ પ્રમાણે બે પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી કરતા જવાબ આપણને કેવો મળશે? પૂર્ણાંક સંખ્યા જ મળે છે, માટે બાદબાકીની ક્રિયા માટે પણ પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત્ત છે. જ્યારે ગુણાકારની ક્રિયા માટે પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર પૂર્ણાંક સંખ્યા જ મળે છે, માટે ગુણાકારની ક્રિયા માટે પણ પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત્ત છે. જ્યારે ભાગાકારની ક્રિયામાં જોઈએ છે કે પૂર્ણાંક સંખ્યાઓનો ભાગાકાર કરતા જવાબ દર વખતે પૂર્ણાંક સંખ્યા મળતો નથી, માટે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત્ત નથી. એ જ રીતે આપણે સમય સંખ્યાઓ વિશે ચર્ચા કરી હતી કે સમય સંખ્યાઓનો જ્યારે સરવાળો કરીએ ત્યારે જવાબ હંમેશા શું મળશે? સમય સંખ્યા જ મળે છે, માટે સરવાળાની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત્ત છે. એ પ્રમાણે બે સમય સંખ્યાઓની બાદબાકી કરીએ તો જવાબ સમય સંખ્યા જ મળે છે, માટે બાદબાકીની ક્રિયા માટે પણ સમય સંખ્યાઓ સંવૃત્ત છે. જ્યારે ભાગાકારમાં પણ જોઈએ છે આપણે ગુણાકારમાં પણ જોઈએ છે કે સમય સંખ્યાઓનો ગુણાકાર કરતા જવાબ સમય સંખ્યા જ મળે છે, માટે ગુણાકારની ક્રિયા માટે પણ સમય સંખ્યાઓ સંવૃત્ત છે. જ્યારે ભાગાકારની ક્રિયામાં આપણે જોઈએ છીએ તો ભાગાકારમાં મોટે ભાગે આપણને શું મળશે? તો સમય સંખ્યા જ મળે છે, પરંતુ જ્યારે કોઈ પણ સમય સંખ્યાને 0 વડે ભાગવામાં આવે ત્યારે એ અવ્યાખ્યાયિત પદ થઈ જાય છે, જેના કારણે ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત્ત નથી. મિત્રો, આજે આપણે હવે આ એક સંવૃત્તતાનો ગુણધર્મ વિશે જોઈ ગયા હતા. હવે આપણે એક ગુણધર્મ જોઈશું, ક્રમનો ગુણધર્મ. મિત્રો, 3 ગુણધર્મો આપણે સમજવાના છે. એક સંવૃત્તતાનો ગુણધર્મ, 2 ક્રમનો ગુણધર્મ અને 3 જૂથનો ગુણધર્મ. આપણે પહેલા પાઠના ભાગ 2 ની અંદર ફક્ત ક્રમનો ગુણધર્મ જોઈશું. આવતા લેક્ચરમાં આપણે જૂથનો ગુણધર્મ વિશે સમજીશું. ક્રમનો ગુણધર્મ એ શું છે? તો પૂર્ણ સંખ્યાઓ માટે આપણે સૌથી પહેલા ક્રમનો ગુણધર્મ સમજીએ. પૂર્ણ સંખ્યાઓ એટલે શરૂઆત ક્યાંથી થાય મિત્રો? યસ, 0 થી થાય. 0, 1, 2, 3 એ બધી પૂર્ણ સંખ્યાઓ છે. તો પૂર્ણ સંખ્યાઓમાં સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. કેમ કે બે પૂર્ણ સંખ્યાઓ મેં લીધી અહીંયા, 7 અને 0. આ બંનેનો શું કર્યો? સરવાળો. તો જવાબ કેટલો મળે? 7 મળે. હવે ક્રમ બદલી કાઢ્યો, એટલે પહેલા 7 અહીંયા હતા, હવે પહેલા શું લીધું? 0 લીધું, પછી શું લીધા? 7. તો 7 વત્તા 0 કરીએ કે 0 વત્તા 7 કરીએ, જવાબ આપણને કેટલો મળશે? 7 જ મળે છે. માટે સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. એ જ પ્રમાણે બાદબાકીની ક્રિયામાં આપણે વાત કરીએ તો બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. કેમ કે જો અહીંયા મેં બે પૂર્ણ સંખ્યાઓ લીધી, 8 ઓછા 2, તો જવાબ શું મળ્યો? 6. હવે ક્રમનો ગુણધર્મ લાગુ પાડ્યો એટલે ક્રમ બદલી કાઢવાનો, એટલે પહેલા 8 હતા એવા એની જગ્યાએ શું લઈ લીધું? 2, અને 8 પછી લઈ ગયા તો 8 માંથી 2 ગયા તો 6 વધે, પરંતુ 2 માંથી 8 બાદ કરીએ તો શું જવાબ આવે? -6, ઋણ 6 જવાબ આવે. આ ધન 6 છે, આ ઋણ 6 છે, એટલે સરખા જવાબ મળતા નથી. માટે બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી.
એ જ પ્રમાણે ગુણાકારમાં વાત કરીએ મિત્રો, તો ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. દાખલા તરીકે આપણે બે પૂર્ણ સંખ્યાઓ લીધી 4 અને 5, બંનેનો ગુણાકાર કર્યો, જવાબ કેટલો મળે? 20 મળે. હવે ક્રમનો ગુણધર્મ લાગુ પાડીએ તો ક્રમ બદલી કાઢીએ તો 4 ગુણ્યા 5 ની જગ્યાએ શું કરીએ? 5 ગુણ્યા 4, તો જવાબ તો પણ શું મળે? 20 જ મળે છે. તો બંને જવાબ સરખા મળતા હોવાને કારણે ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. જ્યારે ભાગાકારમાં વાત કરીએ તો ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થશે નહીં. કેમ? કેમ કે એક ઉદાહરણ લીધું કે 20 ભાગ્યા 5 બંને પૂર્ણ સંખ્યાઓ છે. હવે 20 ને જ્યારે આપણે 5 વડે ભાગીએ છીએ તો છેદ ઉડી જાય, 5 ચોક 20, તો જવાબ કેટલો આવે? 4 આવે. પરંતુ હવે ક્રમ બદલી કાઢ્યો તો ક્રમ શું કર્યો મેં? તો અંશ છેદમાં લઈ ગયો, છેદ અંશમાં લઈ દીધું, તો 5 ભાગ્યા 20 થયું. તો 5 ચોક 20, તો જવાબ શું આવે? 1 ભાગ્યા 4. અહીંયા 4 છે, જ્યારે અહીંયા 1 ભાગ્યા 4 છે. જવાબ સરખા મળતા નથી. માટે ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. આ વાત કરી મિત્રો આપણે પૂર્ણ સંખ્યાઓની. એ જ રીતે વાત કરીએ આપણે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ એટલે કઈ? તો ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક. ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક જે સંખ્યાઓ છે એની અંદર સૌથી પહેલા આપણે સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. કેવી રીતે? તો બે મેં પૂર્ણાંક સંખ્યાઓ લીધી, એમાંની એક ઋણ પૂર્ણાંક છે અને આ એક ધન પૂર્ણાંક છે. -4 + 7, તો તમને ખબર છે મિત્રો કે આપણે આ પ્રમાણે હોય -4 + 7, તો શું કરવું પડે? બાદબાકી કરવી પડે. 7 માંથી 4 બાદ કરવા પડે, તો શું જવાબ આવશે? 3. આ શેને આધારે? તો સંખ્યા રેખાને આધારે. આપણે સંખ્યા રેખા વિશે 6ઠ્ઠા અને 7મા ધોરણમાં શીખી ગયા હતા કે -4માં જો 7 ઉમેરવા હોય તો આપણે જમણી બાજુ 7 પગલા જવું પડે. તો -4 + 7 બરાબર કેટલા થાય? 3 થાય. હવે ક્રમ બદલી કાઢું, 7 આગળ લઈ દઉં, -4 પાછળ લઈ જાઉં, બંનેનો સરવાળો જ કરવાનો છે. તો 7 + એટલે વત્તા ઓછા શું થઈ જાય? ઓછા થઈ જાય. તો એ જ પ્રમાણે 7માં જો ઋણ સંખ્યા આપણે ઉમેરવાની હોય તો સંખ્યા રેખા પ્રમાણે આપણે 7 થી કઈ બાજુ જવું પડે? ડાબી બાજુ. 4 સ્ટેપ ડાબી બાજુ જવું પડે. તો જવાબ કેટલો આવશે? 3 જ આવશે. માટે બંનેમાં જવાબ સરખો મળે છે. માટે સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. એ જ પ્રમાણે બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. કેમ? કેમ કે જો અહીંયા બે પૂર્ણાંક સંખ્યાઓ લીધી મેં, એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંક. 4 અને -7 બંનેની બાદબાકી કરી તો અહીંયા જો માઇનસ ઓછા ઓછા શું થાય? વત્તા થાય. તો 4 + 7 તો કેટલા થઈ ગયા? 11 થઈ ગયા. પરંતુ ક્રમ બદલી કાઢું, -7 આગળ લઈ લઉં, અહીંયા 4 પાછળ લઉં. અહીંયા તો -7 -4, હવે બંને માઇનસ હોય તો શું કરવાનો? સરવાળો. 7 ને 4 11, પણ મોટી સંખ્યા આગળ કઈ નિશાની છે? ઓછાની. માટે અહીંયા શું મૂકવું પડે? ઓછા, એટલે કે ઋણ મૂકવા પડે. તો આમાં જવાબ આવ્યો ધન 11, આમાં આવ્યો ઋણ 11. માટે બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. ત્યારે ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. કેમ? કેમ કે જો અહીંયા કે બે સંખ્યાઓ લીધી, એક ઋણ પૂર્ણાંક, એ ધન પૂર્ણાંક. -2 × 5, 5 દુ 10. અહીંયા એકવાર માઇનસ છે માટે માઇનસ કરવા પડે, -10. એ જ પ્રમાણે 5 × 2 ક્રમનો ગુણધર્મ, 5 આગળ લાયા, -2 પાછળ લઈ ગયા, તો શું થઈ ગયું? 5 દુ 10, -10. એનો એ જ જવાબ મળે છે. તો એનો મતલબ ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. જ્યારે ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. કેમ? કેમ કે જો અહીંયા મેં ઋણ પૂર્ણાંક અને નીચે ધન પૂર્ણાંક લખીએ છીએ. -10 ભાગ્યા 2, તો 2 × 5 = 10, જવાબ કેટલો આવશે? -5. હવે 2 ને ઉપર લઈ લઉં, 10 ને નીચે લઉં. અહીંયા જો 2 ઉપર 10 નીચે, 2 × 5 = 10, જવાબ શું આવશે? -1/5. તો અહીંયા જવાબ સરખા મળતા નથી. માટે ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. આ વાત કરીએ આપણે પૂર્ણાંક સંખ્યાઓની. એ જ પ્રમાણે વાત કરીએ આપણે સમમેય સંખ્યાઓની. તો સમમેય સંખ્યાઓમાં જોઈ શકીએ છીએ મિત્રો કે સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. કેવી રીતે? તો બે સમમેય સંખ્યાઓ એટલે આપણે ગયા લેક્ચરની અંદર સમજી ગયા કે જેમાં અંશ અને છેદ હોય, બધી કેવી સંખ્યાઓ કહેવાય? સમમેય સંખ્યાઓ. જેમ કે અહીંયા મેં લીધી છે કે 1/3 અને 4/3 બંને સમમેય સંખ્યાઓ છે. બંનેનો શું કર્યો? સરવાળો કરીએ તો આવો અપૂર્ણાંકો કહેવાય. અપૂર્ણાંકોનો સરવાળો કરવા માટે આપણે 3 અને 3નો શું લેવો પડે? લસા લેવો પડે. તો 3 અને 3નો લસા કેટલો થાય? 3 જ થાય. તો બંને છેદ કેવા છે? સરખા છે, સમછેદી છે. સમછેદી છે એટલે ઉપરનાનો શું કરી દેવાનો? સરવાળો. તો 1 + 4 બરાબર કેટલા થાય? તો 5/3
3 થાય। હવે ક્રમ બદલી કાઢે, 4/3 મેં અહીંયા આગળ લીધા વત્તા આ 1/3 પાછળ લીધા, તો અહીંયા પણ સમછેદી છે માટે છેદ એકવાર લખવાનો 3, ઉપર નાનો સરવાળો કરી દઈએ 4 + 1 તો કેટલા 5/3। અહીંયા જો બંને જવાબ કેવા મળ્યા, સરખા મળ્યા માટે સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે। એ જ પ્રમાણે બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી। કેવી રીતે, અહીંયા જુઓ કે ઉપરની જ સંખ્યા મેં લીધી અહીંયા કે 1/3 ઓછા 4/3, છેદ સરખા છે માટે 3 એકવાર લખ્યા, તો 1 ઓછા 4 આપણે બાદબાકી કરી દેવી પડે, તો 1 માંથી 4 જાય તો કેટલા વધે -3 ભાગ્યા કેટલા 3, છેદ ઉડી જશે 3 એકા 3, તો જવાબ કેટલો આવશે -1 આવશે। એ જ પ્રમાણે હવે ક્રમનો ગુણધર્મ 1/3 મેં પાછળ લખ્યા, 4/3 આગળ લખીશું આપણે, તો સમછેદી અહીંયા પણ થાય છે, તો છેદ એકવાર લખીએ, ઉપર અંશમાં 4 ઓછા 1 બરાબર કેટલા, તો 3/3, તો 3 એકા 3, જવાબ કેટલો આવ્યો 1। તો અહીંયા જુઓ જવાબ -1 આવે છે, અહીંયા જવાબ 1 આવે છે, તો આ ઋણ છે આ ધન છે માટે સરખો જવાબ ન કહી શકાય, માટે બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી। એ પ્રમાણે ગુણાકારની ક્રિયામાં જોઈએ તો ક્રમના ગુણધર્મનું પાલન થાય છે। કેવી રીતે, તો બે સમય સંખ્યાઓ લીધી, -7/3 અને 2/5, બંનેનો ગુણાકાર કર્યો, તો ઉપરનો અંશનો અંશ સાથે ગુણાકાર કર્યો, છેદનો છેદ સાથે, એ જો -7 × 2, એ જ રીતે 3 × 5, ઓકે, તો 7 × 2 = 14 ભાગ્યા 3 × 5 = 15, તો -14/15 જવાબ આવ્યો। હવે ક્રમ બદલી કાઢ્યો, -7/3 પાછળ લીધા, 2/5 આગળ લીધા, તો અહીંયા પણ અંશનો અંશ સાથે છેદનો છેદ સાથે ગુણાકાર, તો 2 × -7 અને નીચે 5 × 3, તો 2 + 7 14 માઇનસ છે માટે -14 છેદમાં 5 × 3 એટલે ભાગ્યા કેટલા 15 થાય। તો બંનેમાં જોઈ શકીએ છીએ કે જવાબ કેવા મળે છે, સરખા મળે છે, માટે ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે। હવે છેલ્લે એક વાત કરીએ ભાગાકારની ક્રિયામાં, તો ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી। કેમ કે અહીંયા મેં બે સમય સંખ્યાઓ લીધી, -5/4 ભાગ્યા 3/7 છે। હવે શું કર્યું મેં, તો ભાગ્યાની જગ્યાએ ગુણ્યા કર્યું, તો જો -5/4 એમના એમ, આપણે 7મા ધોરણમાં ભણી ગયા આના વિશે, -5/4 એમનું એમ ભાગ્યાની જગ્યાએ ગુણ્યા કરીએ, તો એના પછી જે સમય સંખ્યા છે એમાં છેદ ક્યાં જાય, અંશમાં, અંશ ક્યાં જાય, છેદમાં, તો અહીંયા 3/7 ની જગ્યાએ શું લખીશું 7/3, જો અહીંયા 7 ઉપર ગયા, 3 ક્યાં આવ્યા નીચે, 7 ઉપર 3 નીચે। હવે વચ્ચે ગુણાકાર આવી ગયા, તો હવે અંશનો અંશ સાથે ગુણાકાર, -5 × 7 છેદમાં 4 × 3 કરી દઈએ, તો 5 × 7 = 35 એટલે -35 છેદમાં કેટલા 12। ક્રમ બદલી કાઢ્યો, હવે મેં 3/7 આગળ લઈ લીધા, -5/4 પાછળ લીધા। હવે અહીંયા જો કે 3/7 એમના એમ લખ્યા, ભાગ્યાની જગ્યાએ શું કરીએ ગુણ્યા, તો 4 ક્યાં જાય ઉપર, -5 ક્યાં આવે નીચે, તો અહીંયા જો 4/-5 બરાબર 3 × 4 છેદમાં 7 × -5, તો 3 × 4 એટલે કેટલા થાય 12 છેદમાં 7 × 5 - 35, તો અહીંયા ઉપર -35/12 જવાબ આવ્યો, નીચે 12/-35 આવ્યો, તો જવાબ બંને અલગ અલગ છે, માટે ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી। સમજાઈ ગયું મિત્રો? તો આજે ફક્ત આપણે આ ક્રમનો ગુણધર્મ શીખ્યા 3 સંખ્યાઓ માટે, પૂર્ણ સંખ્યાઓ, પછી પૂર્ણાંક સંખ્યાઓ અને સમય સંખ્યાઓ માટે। ફરી એકવાર યાદ રાખો કે પૂર્ણ સંખ્યાઓમાં ક્રમનો ગુણધર્મ શેમાં એનું પાલન થાય છે, તો એક તો સરવાળો અને બીજું છે ગુણાકાર, એમાં સરવાળાની ક્રિયા અને ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે, ત્યારે બાદબાકી અને ભાગાકારની ક્રિયામાં પાલન થતું નથી। એ પ્રમાણે પૂર્ણાંક સંખ્યાઓમાં શેમાં તો સરવાળા અને ગુણાકાર, એમાં પણ એ જ રીતે સરવાળા અને ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે, ત્યારે બાદબાકી અને ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી। એ પ્રમાણે સમય સંખ્યામાં પણ એ જ રીતે થશે કે સરવાળા અને ગુણાકાર બંને ક્રિયાઓમાં સમય સંખ્યાઓ જે હોય એની અંદર ક્રમના ગુણધર્મનું પાલન થશે, જ્યારે બાદબાકી અને ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી। બરાબર? તો આ 3 જે ફોટા છે એ હું તમને મોકલીશ, એ 3 ફોટા તમારે ગણિતની નોટબુકમાં સારા અક્ષરે લખવાના છે, ના ખબર પડે તો મને ફોન કરીને પૂછવાનું છે। ઓકે, થેન્ક યુ।